હવે આપણે જોઈશું ઓનલાઈન એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવું. તો ઓનલાઈનમાં તમારે અહીંયા ગૂગલ અહીંયા લખેલું જ છે ગૂગલ. તો ગૂગલની અંદર તમારે અહીંયા લખવાનું એપ્રેન્ટિસ ઇન્ડિયા. તો અહીંયા તમે લખશો આટલું, તો અહીંયા લખીને તમે અહીંયા સર્ચ કરાવશો આટલું, તો તમારે વેબસાઇટ એની ખુલી જશે. અહીંયા તમે જોઈ શકો નીચે વેબસાઇટ આપેલી જ છે આપણે. આ પ્રમાણે તમને વેબસાઇટ અહીંયા જોવા મળશે. આ વેબસાઇટ પર તમે અહીંયા ક્લિક કરશો એટલે વેબસાઇટ તમારી ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થયા પછી તમારે અહીંયા લખેલું છે રજિસ્ટ્રેશન. અહીંયા હું તમને ઝૂમ કરીને બતાવી દઉં. લખેલું છે રજિસ્ટર. રજિસ્ટર પર તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કર્યા પછી કેન્ડિડેટ, આ કેન્ડિડેટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તો તમારે કેન્ડિડેટ ફોર્મ ભરવાનું છે. કેન્ડિડેટ ફોર્મ ભર્યા પછી તમારે ઈમેલની અંદર આનો ઈમેલ આવશે, એમાં તમારે એક્ટિવ કરવાનું છે. એક્ટિવ કર્યા પછી તમે ફોર્મ આગળ ભરી શકશો. તો અહીંયા કેન્ડિડેટ તમારે ક્લિક કરી દેવાનું પહેલાં. અહીંયા ક્લિક કર્યા પછી તમારે નીચે આ રીતે ફોર્મ આવશે તમારું આખું. અહીં લખી પર્સનલ ડિટેલ તમારું પૂરું નામ એ લખી દેવાનું. ફાધર મધર જે તમારે લખવું એ પણ લખી શકશો. રિલેશનશીપ તમારે જે હોય એ લખી દેવાનું છે. આ એપ્રેન્ટિસ ફોર્મ તમારે કઈ રીતે ભરવું એની બી હું તમને માહિતી આપી દઉં. અહીંયા પહેલું તમારે અહીંયા નામ લખવાનું છે. કેપિટલ અક્ષરમાં લખવાનું અહીંયા. તે મેં લખ્યું પ્રમાણે કેપિટલ અહીંયા નામ લખવાનું, ફાધર નેમ લખવાનું. અહીંયા રિલેશનમાં ફાધર સિલેક્ટ કર્યું છે મેં. અહીંયા જન્મ તારીખ તમારે જે હોય અહીંયા ઓપ્શન અહીંયા આપેલું જ છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે. જે જન્મ તારીખ તમારી આવતી અહીંયા સિલેક્ટ કરી લેવાનું. જેન્ડરમાં મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરી લેવાનું. એ મોબાઈલ નંબર તમારો જે આવતો અહીંયા લખી દેવાનો. અહીંયા વધારાનો મોબાઈલ નંબર લખો તો બી તમે લખી શકો છો. પછી નીચે તમારો ઈમેલ આઈડી. તો ઈમેલ આઈડી તમારે જે બી આમાં લખવો હોય તમે આ લખી શકશો. ઈમેલ આઈડી લખ્યા પછી એને ફરતી અહીંયા કન્ફર્મ કરવાનું. એની જ ઈમેલ આઈડી ફરતી અહીંયા નીચે આપણે લખવાનો છે. આટલું લખ્યા પછી નીચે તમારે પાસવર્ડ બનાવવાનો. તમારે જે ઈચ્છા થાય એ પ્રમાણે તમારે પાસવર્ડ અંદર બનાવવાનો છે. તો એક કેરેક્ટર હોવો જોઈએ પાસવર્ડની અંદર, જેમ કે @HDOL. તો એ પ્રમાણે તમે કેરેક્ટર લખવાનું છે. પછી તમારો નામનો પહેલો અક્ષર કેપિટલ અને એક અક્ષર સ્મોલ લખવાનો. બીજા તમારે આંકડા કોઈ બી 1 2 3 થી 4 5 સુધી લખી દેવાના. તો આ રીતે તમારે પાસવર્ડ આમાં બનાવવાનો છે. એટલે કે આ હવે રીડ, તો આના પર તમારે સિલેક્ટ કરવાનું. એટલે કે તમે સંમત છો આ ફોર્મ માટે, તમે જે ભર્યું છે એમાં. આના પર તમારે સબમિટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ઓપ્શન આવી ગયા પછી અહીંયા સબમિટ પર તમે ક્લિક કરશો એટલે તમારે અંદર ઈમેલમાં એનો પાસવર્ડ જશે. અહીં કંઈ તમને ભૂલ બતાવે તમારે ભૂલ અહીંયા તમારે ચેક કરી લેવાનું. લખશે પ્લીઝ વેલિડ ડેટા. ધીસ મેલ ટેકન, એટલે કે આ મેલ પહેલાં અગાઉ યુઝ થઈ ચૂક્યો છે. તમે બીજો ઈમેલ આઈડી એમાં લખી શકો છો. બીજો ઈમેલ આઈડી આપણે અહીંયા લખવાનું. અહીંયા ઓપ્શન આવે છે લખેલું કે આ ધીસ ટેકન ઈમેલ આઈડી, એટલે કે આ ઈમેલ આઈડી યુઝ થઈ ચૂક્યો છે. તો તમે બીજો ઈમેલ આઈડી લખ્યા પછી તમારો પાસવર્ડ અહીંયા લખીને પછી તમે અહીંયા સબમિટ બટન દબાવશો એટલે તમે અહીંયા સબમિટ થશે. આમાં બી એવું લખીને આવે છે કે ભાઈ તમારું ઈમેલ આઈડી યુઝ થઈ ગયું, તો તમારી ઈમેલ આઈડી પાછું બદલવું પડશે. હવે આપણે અહીંયા સબમિટ બટન દબાવશું એ તમને ઓપ્શન આવશે. જો રજિસ્ટ્રેશન સક્સેસ, એટલે તમારો આ જે નંબર છે એ નંબર તમારે અહીંયા નોંધી લેવાનો છે. એ લખેલું જ આવશે આ નંબર, તો આ નંબર તમારે અહીંયા નોંધી લેવાનો. એ નંબર આપેલો જ છે આપણે, તો આ નંબર પ્રમાણે તમારે નંબર નોંધી લેવાનો. નંબર નોંધ્યા પછી તમારે ઓકે આપી દેવાનું. ઓકે આપશો પછી તમારે અહીંયા ઈમેલ આઈડી જે તમારો જે આપેલો છે એની અંદર તમારે જવાનું રહેશે. અહીંયા આપણે ઈમેલ આઈડીમાં આવી જઈશું. ઈમેલ આઈડીમાં તમારી ઈમેલ આઈડી તમને ક્યાં જોવા મળશે એ બી અહીંયા લખેલું જ છે. આ લખેલું આવશે એપ્રેન્ટિસ ઇન્ડિયા યુઝ વેરિફિકેશન. તો આના પર તમારે અહીંયા ક્લિક કરવાનું. ઈમેલ આઈડી આના પર તમે ક્લિક કરશો એટલે ઓપન થશે અને એની અંદર તમારે અહીંયા નીચે એક્ટિવેશન આવશે લખીને. તો આ એક્ટિવેશન વિશે આપણે અહીંયા ક્લિક કરવાનું છે. એ લખેલું જ છે એક્ટિવેશન. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારું આ
આનો બીજી વેબસાઇટ ખુલશે એક્ટિવેશન માટેની, આની આ જ વસ્તુની એપ્રેન્ટિસ ઇન્ડિયાની. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે બીજી વેબસાઇટ અહીંયા ઓપન થઈ જશે. અહીંયા ઓપન થઈ ગઈ છે. એની અંદર તમારે અહીંયા લોગિન, હવે આપણે લોગિન તો કરવાનું, અહીંયા ઓટોમેટિક લખીને આવશે યુઝર એક્ટિવેટ સક્સેસફુલ, આવું અહીંયા લખીને આવશે. તો આ લખાઈ ગયા પછી સક્સેસફુલ યુઝર એક્ટિવેટ લખાઈ ગયા પછી તમારે અહીંયા નીચે તમારે એનો ઈમેલ આઈડી અહીંયા લખવાનો છે તમારો. તો તમારો જે ઈમેલ આઈડી હોય એ અહીંયા આપણે લખી દેવાનો પાછો. પછી નીચે તમારે જે પાસવર્ડ આપ્યો હોય તમારે પાસવર્ડ અહીંયા લખી દેવાનો તમારે. આટલું કર્યા પછી અહીંયા આઈ હેવ કરી દેવાનું છે અને અહીંયા લોગિન પર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા ઉપર નામ બી લખેલું આવશે અહીંયા આ રીતે, અને નીચે તમારે આવશે ડેશબોર્ડ, પ્રોફાઇલ, કોન્ટ્રાક્ટ, એપ્લિકેશન, ઇન્વિટ, બેંક ડિટેલ, અહીંયા બધું લખેલું આવશે. તો આપણે પહેલાં જ અહીંયા પ્રોફાઇલ ભરશું. તો પ્રોફાઇલ પર તમારે અહીંયા ક્લિક કરી લેવાનું. પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી તમારે નીચે બધું લખવાનું આવશે. એમાં પહેલું જ છે અહીંયા એડિટ, તો તમારે અહીંયા એડિટ કરવાનું. એડિટ કરશો એટલે તમારું આ જે ફોર્મ ભરાયેલું છે એ હજી અધૂરું છે. અહીંયા જો બતાવે છે આપણે ટકાવારી બી. લખેલું છે જો પ્રોફાઇલ કમ્પ્લીટેશન 0%. તો હવે તમારે પ્રોફાઇલ પૂરી કરવા માટે અહીંયા એડિટ પર તમારે ક્લિક કરવાનું. એડિટ પર તમે ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ એડિટ થશે અને એમાં તમારું નામ બધું તમે ચેક કરી લો. ચેક કર્યા પછી જે આમાંથી તમારે જે ખૂટતું હોય લખવાનું એ તમારે અહીંયા લખવાનું છે. અહીંયા જે દિવ્યાંગ હોય, જે હેન્ડીકેપ હોય એના માટે યસ આપવાનું, ના હોય ને નો આપી દેવાનું. અહીંયા તમે યસ આપશો તો એના પર્સન્ટેજ અહીંયા લખવા પડશે, એના વિશેની માહિતી, અને ડિજિબિલિટી પ્રૂફ આપવું પડશે એનું સર્ટિફિકેટ. ક્લિક કરીને તમારે જે બી સર્ટિફિકેટ આવતું હોય એને અંદર નાખી દેવાનું. નો આપશો એટલે તમારે લખવાનું આવશે નહીં. પછી તમારે જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ ડોક્યુમેન્ટ, તમારા ડેટ ઓફ બર્થમાં વિશેના ડોક્યુમેન્ટ જે બી આપણે અહીંયા આવતા હોય અહીંયા તમારે આમાં નાખી દેવાના છે. તો પીડીએફ ફાઇલ બનાવી શકો તમે, જેપીજી ફાઇલ બી બનાવી શકો છો. અલગ અલગ તમારે જે તમારી ઈચ્છા મુજબ તમે ફાઇલોમાં એડ કરી શકશો. નખાઈ ગયા પછી તમારે અહીંયા એ નીચે લખેલું જ છે કઈ કઈ ફાઇલ, જેપીજી, પીજીએન, પીએનજી અને પીડીએફ. આ પ્રકારની ફાઇલો તમે બનાવીને 4 MB સુધી તમે બનાવી નાખી શકશો. એનાથી વધારે તમે નાખી શકશો નહીં. અહીં તમારું પછી અહીંયા તે આઈડેન્ટિટી પ્રૂફ તમારું અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ તમે જે બી આપવા માગતા હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. અહીંયા તમે સિલેક્ટ કર્યા પછી અથવા તમે આધારમાં કોઈ બી બીજું આધાર કાર્ડ સિવાય તમે બીજું બધું આપી શકશો. આધાર કાર્ડ આમાં લખી શકશો નહીં. તો સમજો મેં અહીંયા પાન કાર્ડ સિલેક્ટ કર્યું, તો ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કર્યું, તો અહીં સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા એનું લાયસન્સ નાખવાનું છે. જો તમે અધર સિલેક્ટ કરશો તો તમારે નીચે લખવાનું આવશે. લખ્યા પછી તમારે એને કાર્ડ નાખવાનું આવશે. તો પહેલાં આપણે અહીંયા આમ સમજો કે મેં ડ્રાઇવિંગ લાયસન્સ સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા પછી અહીંયા સીધું એને નાખવાનું રહેશે. એમાં તમારે લખવાનું અહીંયા આવતું નથી. તો ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમારે જે ડ્રાઇવિંગ લાયસન્સ જે બી તમારે લાગુ પડતું હોય તમારે અંદર નાખી દેવાનું. પછી નીચે આવશે તમારો ડ્રાઇવિંગ લાયસન્સ નંબર, તો એ તમારે અહીંયા લખી દેવાનું. એ લખ્યા પછી તમારે અહીંયા ડોમિસાઇલ જે બી તમારે આવતું ગુજરાતનું, તો ગુજરાતનું તમારે કોઈ બી જે અલગ અલગ જે પ્રમાણે આવતું એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું છે. પછી સપોર્ટિવ ડોક્યુમેન્ટ, ડોમિસાઇલના બી તમારે જે નાખવાના તમે નાખી શકો. સિલેક્ટ કરશો ડોમિસાઇલ તો નાખવું પડશે, નહીં સિલેક્ટ કરો તમારે નાખવા પડશે નહીં. પછી અહીંયા કેટેગરી તમારે જે લાગુ પડતી હોય, SC, ST, OBC, જનરલ, તો તમારે જે બી કેટેગરી લાગુ પડતી હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની. જનરલ સિલેક્ટ કરો, જનરલ, OBC તો OBC તમારે જે આવતું સિલેક્ટ કરી લેવાનું. પછી સિટીનું નામ તમારે, તો જે બી તમારું સિટીનું નામ હોય તમારે અહીંયા લખી દેવાનું. પછી અહીંયા તમારો એડ્રેસ લખવાનો છે તમારો, તો જે બી તમારે એડ્રેસ આવતો હોય એ તમારે અહીંયા લખી દેવાનો. પૂરું એડ્રેસ લખ્યા પછી તમારે આનો એડ્રેસ અહીંયા સિલેક્ટ કરી લેવાનો અને એને કોપી કરી લેવાનો અને નીચે એને બી લખી દેવાનું. લખો તો લખી બી શકો છો, કોપી બી કરી શકો છો. સ્ટેટ સિલેક્ટ કરી લો, અહીંયા તમારું ગુજરાત જે બી આવતું તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. ડિસ્ટ્રિક્ટ તમારા પર જે બી આવતું તમે સિલેક્ટ કરી લો આની અંદર.
પિનકોડ નંબર તમારે જે આવતો એ સિલેક્ટ કરી લેવાનો, લખી દેવાનો છે. પછી તમારો પહેલું જ છે અહીંયા લખ્યું છે કેન્ડિડેટ સિગ્નેચર, તમારે અહીંયા સિગ્નેચર નાખવાની આની અંદર. તો તમારે જે સિગ્નેચર હોય આની અંદર એ તમારે અંદર નાખી દેવાના. સિગ્નેચર નાખ્યા પછી નીચે આવશે તમારી ફોટો, એટલે તમારો ફોટો હવે નાખવાનો આવશે. તમારો ફોટો અહીં સિલેક્ટ કરી લેવાનો. ત્યાર પછી તમારે અપડેટ પર અહીંયા ક્લિક કરવાનું. અપડેટ પર તમે ક્લિક કરશો એટલે તમારું ફોર્મ અપડેટ થશે. આની અંદર પ્રોફાઇલ તમારી કમ્પ્લીટ થશે. એ ઉપર લખી છે અપડેટ સક્સેસફુલ, તો તમારી પ્રોફાઇલ અહીંયા સક્સેસફુલ. અહીંયા તમારો ફોટો આવશે આ રીતે, નીચે તમારું નામ આવશે. અહીં તમારો રજિસ્ટર નંબર અહીંયા દેખાય છે તમને, એ તમારે નોંધી લેવાનો છે. બર્થડેટ વિશે તમે જે વસ્તુ એમાં નાખી છે બધી માહિતી એમાં આવી જશે. તો હજી આપણી પ્રોફાઇલ 20% કમ્પ્લીટ થઈ છે. કેટલા ટકા? 20%. હવે આપણે અહીંયા ક્વોલિફિકેશન એટલે કે એજ્યુકેશન, તો અહીંયા એડ એજ્યુકેશન પર તમારે ક્લિક કરવાનું. અહીંયા તમારે ક્વોલિફિકેશન નાખવાનું રહેશે. સિલેક્ટ ધ ક્વોલિફિકેશન, તો તમારું એજ્યુકેશન જે બી હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. ટેકનિકલ બી હોય તો એ બી કરી શકો છો. અહીંયાથી બી તમારે પાસ કરીએ તમે સિલેક્ટ કરી લો. અહીંયા સેક્ટર એનસીવીટી છે, જીસીવીટી તો એનસીવીટી સિલેક્ટ કરી લો, એ ચાલશે. નીચે ઇન્સ્ટિટ્યૂટ આપણે આમ આપેલું જ છે, તો અહીંયા બી તમે લખી શકશો આ રીતે. પછી અહીંયા એગ્રેડ માર્ક્સ તમારા, હવે તમારા જે એમાં માર્ક્સ આવેલા હોય તો તમારા 700માંથી તમારે સમજો કે 450 તો અહીંયા તમે લખી દેવાના, અને ટોટલ માર્ક્સ નીચે અહીંયા તમારે લખી દેવાના. ત્યાર પછી અહીંયા તમારે પર્સન્ટેજ લખવાના છે એના, તો તમારા જે બી પર્સન્ટેજ આવેલા હોય એ તમારે અહીંયા લખી દેવાના છે. પછી અહીંયા સ્ટાર્ટ ડેટ, તો તમે ક્યારે ચાલુ કર્યું એની તારીખ બી તમારી જે માર્કશીટ છે એની અંદર આપેલી જ હોય છે. એ પ્રમાણે અહીંયા સ્ટાર્ટ ડેટ તમારે અહીંયા લખી દેવાનું. તમે જ્યારે બી ચાલુ કર્યું હોય કોમ્પ્યુટર આઈટેક કરવાનું, તો તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું. મોટાભાગે આપણે અહીંયા જુલાઈ મહિનામાં ચાલુ થાય છે, તો સિલેક્ટ કરી લો જુલાઈ મહિનાની 7 તારીખ 8 તારીખ જે ચાલુ થાય એ પ્રમાણે સિલેક્ટ કરી લેવાનું. પછી એનો એન્ડ ડેટ બી તમારે 2 વર્ષનું કર્યું કે 3 વર્ષનું હોય, 1 વર્ષનું હોય, તો તમારે જે બી વર્ષનું જે કરેલું હોય તમે એ પ્રમાણે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. એન્ડ ડેટ આપણે અહીંયા ઓગસ્ટની રહેશે 30. પછી અહીંયા તમારે એનું ડોક્યુમેન્ટ નાખવાનું છે, તો એનું તમારે જે બી ડોક્યુમેન્ટ આવતું હોય એ પ્રમાણે તમારે અંદર ડોક્યુમેન્ટ નાખી દેવાના. ત્યાર પછી અપડેટ પર તમારે ક્લિક કરવાનું. અપડેટ કરાવશો એટલે તમારી ફાઇલ અહીંયા કમ્પ્લીટ થશે. અહીંયા લખેલો છે અપડેટ સક્સેસફુલ. નામ બામ એ તમે જોઈ શકશો. અહીંયા બધું ઓપ્શન તમને બધા. હવે તમારી ફાઇલ 40% કમ્પ્લીટ થઈ ગઈ છે એજ્યુકેશનમાં. હવે તમારે અહીંયા પ્રેફરન્સ કીવર્ડ છે, તમારે જે બી નાખવા હોય તમે આમાં નાખી શકો. તમે કોપા કોર્સ કરેલો છે તમે કોપા અહીંયા લખી શકશો. કોપા લખ્યા પછી નીચે લખેલો આવશે એડ કરી દેવાનું, અને અપડેટ પર તમારે ક્લિક કરી દેવાનું. અપડેટ સક્સેસફુલ થઈ ગયા પછી તમારે અહીંયા નીચે તમે જોઈ શકશો પ્રોફાઇલ આપણી 50% પરફેક્ટ થઈ ગઈ છે. વધારે તમારામાં 60-70% સુધી અપડેટ પરફેક્ટ કરવાના છે. હવે તમારું આધાર વેરિફિકેશન અહીંયા કરાવવાનું છે. આધાર કાર્ડ તમારું જે બી તમે નામ હોય તમારું એ પ્રમાણે તમારો અહીંયા આધાર કાર્ડ નંબર તમારે વેરિફિકેશન કરાવવાનો રહેશે. તો તમારું અહીંયા નામ તમારું જે લખ્યું છે આધાર કાર્ડમાં જે નામ હશે એ જ નામ તમારે પ્રોફાઇલમાં લખવાનું રહેશે. એમાં કંઈ વાંધો હશે તો તમારી આધાર અપડેટ થશે નહીં. તો હવે આધાર કાર્ડનું અપડેટ આપણે કઈ રીતે કરાવવાનું? આધાર કાર્ડ અપડેટ કર્યા પછી તમારી પ્રોફાઇલ અહીંયા પૂરી થશે. પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની છે. તો અહીંયા તમારો હવે આધાર કાર્ડ નંબર તમારો જે હોય તમારે અહીંયા નાખી દેવાનો છે. આધાર કાર્ડ નંબર તમે નાખશો પછી તમારું અહીંયા સક્સેસફુલ થશે. એ બી પરફેક્ટ હશે, આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ અંદર હોવું જોઈએ પ્રોફાઇલમાં. એ પ્રમાણે હશે તો જ તમારે પરફેક્ટ થશે, બાકી તમારું પરફેક્ટ થશે નહીં. ત્યાં સુધી તમારું ફોર્મ સક્સેસફુલ નહીં થાય. અહીંયા તમારો નંબર નાખી દેવાનો તમારે, અને અપડેટ પર તમારે અહીંયા ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરાવશો એટલે તમારે અહીંયા લખીને આવશે આધાર વેરિફિકેશન ફેલ, પ્લીઝ એન્ટર ધ વેલિડ આધાર નંબર. તો તમારો આધાર નંબર અહીંયા જે તમે લખ્યું છે નામ એ પ્રમાણે નથી, તો તમારે અહીંયા ફરતી લખવો પડશે. તો આપણે હવે નામમાં જોવું પડશે પહેલાં કે નામમાં કોઈ ફેરફાર છે. તો નામની અંદર તમારે પ્રોફાઇલમાં જવાનું. પ્રોફાઇલમાં ગયા પછી તમારે અહીંયા નામ ચેન્જ કરવાનું છે. કોઈ સ્પેલિંગ મિસ્ટેક હોય તો એના કારણે બી એવું થઈ શકે છે.
ચેક કરી લેજો પૂરેપૂરું. અગર નામની અંદર ભૂલ આવતી હશે તો તમારું પ્રોફાઇલ પરફેક્ટ થશે નહીં. હવે આપણે એને નામ લખ્યા પછી હવે અપડેટ કરી દઈએ પાછું. હવે આની અંદર આપણે હવે પ્રોફાઇલ જે નંબર છે આપણે ફરતી અપડેટ કરવાની કોશિશ કરશું. વેરીફાઈ કરવા ઉપર છે આપણે નંબર આધાર કાર્ડનો. વેરીફાઈ કર્યા પછી તમારું ફોર્મ સક્સેસફુલ થશે. પછી અહીંયા આપણે અપડેટ પર તમારે ક્લિક કરવાનું કરાવશો એટલે તમારું આધાર કાર્ડ અહીંયા અપડેટ થશે. અહીં પછી આ રીતે લખીને આવશે આધાર કાર્ડ અપડેટ સક્સેસફુલ. આ લખીને આવ્યા પછી તમારે અહીંયા જોઈ લેવાનું પૂરેપૂરું નામ બામ તમારું અહીંયા ચેક કરી લેવાનું છે. ટોટલી અહીંયા ચેક કર્યા પછી તમારે આની પ્રિન્ટ કાઢી લેવાની છે. આની પ્રિન્ટ કાઢવા માટે તમારે કયા ઓપ્શન પર જવાનું છે એની માહિતી આપી દો. તો અહીંયા તમારે પ્રિન્ટ ઓપ્શન કંટ્રોલ પી આપશો તો બી ચાલશે. તો અહીંયા તમારી સીધી પ્રિન્ટ અહીંયા આવી જશે. આની અંદર તમારે જે પ્રિન્ટ આવે એ પ્રિન્ટ તમારે અહીંયા કાઢી લેવાની છે. પ્રિન્ટ ઉપર તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારી પ્રિન્ટ આમાં નીકળી જશે. તો મિત્રો તમને મારો આ વિડીયો જો ગમ્યો હોય તેને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો.